તો બનાસકાંઠા જિલ્લાના 5 ગામડાઓમાં વરસાદ બાદ ભારે તારાજી છે। વાવ તાલુકા વરસાદનો કહેર છે। માડકા ગામમાં વરસાદના જે પાણી છે હજુ પણ ઘરોમાં છે। વરસાદના કારણે ઘરોમાં રહેલો તમામ સામાન પલળી ચૂક્યો છે। ઘરમાં 5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે। ઘરમાં પાણી ભરાઈ રહેતા જ 2 દિવસથી ઘરમાં ભૂખ્યા લોકો બેઠા છે। પાણી ભરાઈ જતા જ ખેતીનો પાક પણ બળી ગયો છે। વરસાદના 2 દિવસના વિરામ બાદ પણ ઘરમાંથી પાણી નથી ઓસર્યા। લાચાર માણસો જાય તો જાય ક્યાં એવી સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે। બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકામાં બારે મેઘ ખાંગા થયા અને સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ થઈ સુઈ ગામની। પરંતુ વાવ તાલુકામાં પણ એટલો જ વરસાદનો કહેર જોવા મળ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો વાવ તાલુકાના માડકા ગામના કે જ્યાં વરસાદને પગલે ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ મકાન માલિકના કે જેમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને વરસાદ બંધ થયાને 2 દિવસ કરતાં વધારેનો સમય વીત્યો હોવા છતાં હજુ પાણી ઓસર્યા નથી। જે ઘરના જે મોભી છે તે ઊભા છે અને જે ઘરના મહિલા છે તેઓ ઘરમાં તે અત્યારે હાલ પાણી ઉલચી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું કે કઈ પરિસ્થિતિમાં તેમને આ દિવસો પસાર કર્યા। દાદા શું થયું ને ક્યાંથી કેટલું પાણી આવ્યું? પાણી ખૂબ આવ્યું હતું સાહેબ। મોય તો રેવરાયમાં મોંથી નહેર્યા હતા। પાણી ભરાઈ ગયું હતું આખું અને કોઈ અમારી સંભાળે જ લીધી નથી દીધી તો કોઈ ભૂચાન ધરજા 2 દાડા બેઠા રહ્યા હતા હોય એવું હતી વ્યક્તિ બધો અમારો સામાન બધો બગડી ગયો છે। કોઈ વસ્તુ રહી નથી એટલું નુકસાન છે કોઈ પાર નહીં એટલું। અને મારા ઢોરણ બોરણ જેટલા આમ તો નેટ પાણીમાંથી કાઢ્યા અને ઘરમાં તો કાંઈ રેવરાય એમ જ નથી એટલું પાણી ભરાઈ ગયું છે। 5 ફૂટ પાણી ભરાઈ ગયું હતું મંદર। જમવાનું શું કર્યું? જમવાનું કોઈ નહીં 2 દાડા તો કશું ખાધું જ નથી ને શું કોઈ પછી પાડા પલડા બીજા કોઈ ઘરે મોકલ્યો અહીંયા ખાધું ને કાં 2 દાડા તો ભૂચા બેઠા રહેતો હોય। જે ખેતીનો પાક હતો સંગ્રહ કર્યો તો ખેતીનો પાક તો બધો બળી ગયો ઘણો ને પાણી ભરાઈ ગયું છે આખું એમાં ખેતરીમાં બધું ભરાઈ ગયું છે આખું બુરાઈ ગયું છે બધું ધોન તો માથોડું 5 ફૂટ પાણી ભરાઈ ગયું છે। તમારું દુઃખ તમારી આંખોમાં દેખાય છે? દુખાય જ ને વાંચામાં દુખાય જ ને ચેટલું દુઃખ પડ્યું છે। હવે તો એક બરાળીને રોઈ ચા નથી એટલી બહુ ઓછી છે એટલું છે। તકલીફમાં કોઈ કાંટો નથી અમારે કોઈ સંભાળ લેતી નહીં। હવે અમે જાણવું છો હવે અત્યારે અમારે રોંધવું છો ખાવું છો રેવું છો શું કરવું કહો? હા શું કામું રાતું શું રે એમ નથી। શું અપેક્ષા સરકાર પાસે? હે સરકાર પાસે શું માંગણી છે? સરકાર માંગણી અમારે નુકસાન શું હાલે તો એટલું તો હાલે અમારે ચોક મકાન હાલે અમારે પાણીનો નિકાલ કરે કે અમને ચોક મકાન હાલે બીજી રહેવા સારું કોક તો નિકાલ કરે કે નહીં એમ। બેન ક્યાંથી કયા દિવસે કેટલું પાણી આવ્યું હતું? ઘણું 5 ફૂટ પાણી આવ્યું। જેટલું પાણી આવ્યું આટલે પાણી બટારે આટલા ઊંચા મેં તો આટલે પાણી ચડી ગયું શું કરવાનું કહો? અમે ચો રોજ ઘરમાં હા એટલે રહેવાનું ચોય રહેવાનું નથી ચોય રોધવાનું નથી ચોય ખાવાનું નથી શું કરવું કહો? શું નામ દાદા તમારું? વીરમાભાઈ ધુડાભાઈ પારંગી વાત। વીરમાભાઈ કેટલા વર્ષે આવું પાણી આવ્યું? પહેલા કોઈ પાણી આવ્યું હતું? પહેલાં આવ્યું હતું પણ સાહેબ આટલું નહોતું। આ વખતે તો ખૂબ પાણી આવી ગયું છે બહુ। પહેલાં આવ્યું તો 2 મહિને પૂર આવ્યું પણ આટલું નહોતું ને અત્યારે તો ફૂલ પાણી ખૂબ આવી ગયું છે એમ। કોઈ રજૂઆત કરી? કોઈ તમારી નોંધ લીધી ખરી? કોઈ મળવા આવી? કોઈ મળવા જેવું તો આવ્યું નથી અમારે સરપંચ થઈ નથી કે કોઈ જાહેર કર્યું કે આમ મારે ગામમાં છે કાંક ના થયું કોઈ સંભાળ લીધી નથી હજી સુધી અમારી કોઈ નથી લીધી। તો તમે જોયું કે આ છે માડકા ગામના પીરમાભાઈનું મકાન કે જ્યાં પાણી ઘૂસી ગયા હતા। તેમને જે પાણી ઘૂસી ગયા તેમાં રાત્રે ઉજાગરો કરીને પોતાની રાત પસાર કરવી પડી હતી। હજી સુધી તેઓ પાણી ઉલીચી રહ્યા છે। સરકાર તરફથી યોગ્ય સહાય મળે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। પરંતુ સ્થિતિ એ છે કે 5 દિવસ વીત્યા હોવા છતાં કોઈ પણ તંત્રના કોઈ પણ નાના કર્મચારીએ પણ આ પરિવારની મુલાકાત હજી સુધી લીધી નથી। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, માડકા, વાવ, બનાસકાંઠા।